અમરેલી જિલ્લામાં 12 વર્ષ બાદ આવ્યો છે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ। જી હા, સાબરકુંડલા માનવ મંદિર આશ્રમ ગુરુકુળના વિદ્યાર્થીને ખસેડાયો છે સારવાર માટે। અમદાવાદ સિવિલમાં વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે, ત્યારે અમરેલી આરોગ્યની ટીમે સાબરકુંડલા માનવ મંદિર આશ્રમની મુલાકાત લીધી। આશ્રમ ખાતે આવેલી ગૌશાળા તેમજ હોસ્ટેલની તપાસ પણ કરાઈ। ગૌશાળા ખાતેથી વિવિધ સેમ્પલ લેવાયા। અગાઉ બાબરા તાલુકાના કરિયાણામાં 8 જેટલા કોંગો ફીવર કેસ સામે આવ્યા। ઉપરાંત સાબરકુંડલા, લીલિયા, ધારી સહિતના વિસ્તારમાં પણ કોંગો ફીવર દેખાયો હતો। શંકાસ્પદ કોંગોનો કેસ ગણી એનું સેમ્પલ લઈ પુના લેબોરેટરીમાં મોકલ્યું છે, એટલે એની સારવાર ચાલુ છે। પેશન્ટની કન્ડિશન, એની પરિસ્થિતિ બાબતે ચર્ચા થઈ, સ્ટેબલ છે। અત્યારે કોઈ વધારે સિરિયસનેસ એમાં જણાતી નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે અમારી હેલ્થ ટીમે જ્યાંથી આપણે જે દર્દીને શંકાસ્પદ દર્દી મળ્યો છે એના ક્લોઝ કોન્ટેક્ટ એ 14 વ્યક્તિને તપાસ્યા, એમાં કોઈ લક્ષણો નથી।